આજના લેક્ચરની અંદર આપણે વેગ અને સમય સાથેનો આલેખ વિશે ખ્યાલ મેળવ્યો હતો, જેમાં આલેખી રીત વડે ગતિના સમીકરણો આપવામાં આવ્યા. આપણે જે આગળ જે જોયા હતા એ શોર્ટમાં સમીકરણ છે. સમીકરણ 1, 2 અને 3 આપ્યા હતા. એક જે હતું તમને કે જેમાં વસ્તુ અને પહેલું સમીકરણ વેગ અને સમય વચ્ચેનું હતું. વેગ અને સમય વચ્ચે સાબિત આપતો સમીકરણ જોયો હતો. હવે આપણે આ જ લેક્ચરની અંદર બીજો એટલે વેગ સમય સંબંધ માટેનું સમીકરણ, વેગની સાથે સમયનો જ્યારે સંબંધ કરવામાં આવે છે તો ત્યારે વેગ માટેનું સમીકરણ કેવી રીતે મેળવવામાં આવતું હોય છે. તો અચળ ગતિની ગતિ કરતી વસ્તુ માટે આપણે આલેખ દોરીએ છીએ. તો 8.8 તમારી જે આકૃતિ આવી છે ગતિના સમીકરણો મેળવવા માટે વેગ સમયનો આલેખ બતાવે છે, જેમાં સૌથી પહેલા વેગ કરતી વસ્તુ જે છે એ છે. બીજી અહીંયા ઓ ઉદ્ગમ બિંદુ લીધો છે. અહીંયા એક અંતરે એટલે c જેટલા અંતરે સમય બતાવેલો છે. અહીંયા કને જે છે ઉપર વેગ a અને e સુધી વેગ કરે છે વસ્તુ કોઈ પણ જે છે. તો પ્રારંભમાં આપણે આની માટેનો વેગ સમય સંબંધ માટેનું સમીકરણ માટે આપણે કોઈ વસ્તુ માટે વેગ જે કરે છે એ તરીકે લે છે વસ્તુનું પ્રારંભિક વેગ. કોઈ પણ વસ્તુ સ્ટાર્ટિંગ ક્યાંથી કરે છે તો એ જેટલા જગ્યાએથી પ્રારંભિક વેગ શરૂ કરે છે, જેને u કીધું બિંદુ a પાસે આપેલું છે. પરંતુ જો વસ્તુ છેલ્લે જ્યાં લાસ્ટમાં એનો વેગ ખતમ થાય છે એટલે વસ્તુનો અંતિમ વેગ v એટલે આ બિંદુ જે e બિંદુ પાસે આવેલું છે. અને જો સમયની વાત કરીએ તો વસ્તુનો સમયગાળો એટલે 0 થી t સુધી કે c સુધીનો જે એને સમયગાળાને t દ્વારા દર્શાવવાનો છે. પ્રારંભિક વેગ આપણે કોઈ વસ્તુનું લેવું હોય તો o થી a સુધીનો એનો પ્રારંભિક વેગ થશે. અંતિમ વેગ એનો કોઈ પણ વસ્તુ અંતિમ વેગ ક્યાં સુધી થશે એનો b થી c સુધી, b થી લઈને c સુધીનો આખો વેગ ગણવામાં આવે. પ્રારંભિક વેગ માઈનસ અંતિમ વેગ કરીએ તો આપણને એનો કમ્પ્લીટ વેગ મળતો હોય છે. એટલે એનો અંતિમ વેગ આપણે dc તરીકે લઈએ છીએ. સમય જે હશે o અને c દ્વારા વેગોએ દર્શાવવામાં આવે છે. શાંતિથી સાંભળો. આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ u, t સમયે વસ્તુ v જેટલો જે અંતિમ વેગ છે એ, અને વેગ એક સમાન દર પર a થી બદલાય છે. 8.8 માં બિંદુ b થી 2 લંબ દોરવામાં આવે છે. b થી 2 લંબ એક e દોર્યું, b થી e સુધીનો અને b થી c સુધીનો એક લંબ દોર્યો, એમ 2 લંબ દોરવામાં આવે છે. તો વેગની અક્ષો પર દોરો તો જેથી પ્રારંભિક વેગ OA દ્વારા, અંતિમ વેગ BC દ્વારા તથા સમયગાળો t અને OC દ્વારા દર્શાવવામાં આવે છે. જેના માટે આપણે સમીકરણ કાઢવામાં આવ્યું છે કે જો BD માઈનસ BC માઈનસ CD c સમયમાં વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. t સમયમાં થતો વેગમાં ફેરફાર, આ જે ઉપરનું સૂત્ર છે એ કેવું છે? t સમયે વેગમાં થતો ફેરફાર. t સમયમાં વેગમાં થતો ફેરફાર એટલે આપણી પાસે bc શું હતું? આખો જે એને વેગ હતો એ થયો. તો અહીંયા લખી બરાબર કરીને આપણે d અને d, d શું છે? આ b નો બિંદુ છે અને આ d પ્રારંભથી અંતિમ વચ્ચેનો અંતર, તો એક થી dd લીધું પ્લસ c અને d લખ્યા છે. c અને d અહીંયાનો ભાગ થયો, અહીંયાથી આટલો અને આની ઉપર એક આખો સરવાળો કરી બરાબર bc થાય. વચ્ચેના અંતર છે ને ટોટલ અંતર આટલું છે, માની લો 10 છે તો આ ઉપરનું 7 ને અહીંયા 3 એમ થઈ જાય. એટલે bc પ્લસ dd અને આપણે કેવી રીતે લખી શકાય? અહીંયા એ વસ્તુ લખી છે અહીંયા d થી c સુધીનું અંતર, d થી b સુધીનું અંતર આ રીતે લખાઈ ગયું. હવે એમ કે છે dd બરાબર ઓકે છે, પણ dc જેટલું છે એટલું ને એટલું જો આપણે સામેની બાજુ લેવી હોય આ d થી c સુધી એટલું ને એટલું o અને a અંતર થાય. કેમ કે આ બંનેનું તો સરખું જ અંતર છે. તો આપણે એની જગ્યાએ લખી શકીએ હું આ કરે dc પ્લસ oa, તો એ લખી નાખ્યું આપણે. તો આપણી પાસે એક વેલ્યુ છે u જેટલી, e આવશે અને b થી c સુધીનું અંતર, b થી c સુધીનું અંતર v જેટલું આપણી પાસે છે.
બરાબર BD પ્લસ OA આ સમીકરણની અંદર કિંમત મૂકો. BC ની વેલ્યુ B છે અહીંયા B મૂકી, BD ની વેલ્યુ જે હતી BD આપણી વેલ્યુ છે પરંતુ OA ની વેલ્યુ આપણી પાસે શું છે U એ મૂકી દીધી. તો તમારું જે સમીકરણ બન્યું BD ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો BD જે છે અને લખી નાખો. પછી U છે પ્લસ માં એમ લેવાનું B જે છે BD છે અને આ બાજુ લેવાનું B ને આ બાજુ લઈ આવો તો તમારું શું થશે સૂત્ર આ રીતે ચેન્જ થઈ જશે. અથવા એમ નહીં કરો BD ને અહીંયા કેમ રાખીએ આને આ બાજુ લઈ જઈએ તો માઈનસ U થઈ જશે. માઈનસ U થઈ ગયું તો હવે જે તમારું સમીકરણ હતું અહીંયા કને એક સ્ટેપ જે છે લઈ ગયો લખી નાખીએ આપણે BD બરાબર B જે પ્લસ માં છે એમ રહેશે માઈનસ U આ રીતે હવે એ જ વસ્તુ છે. હવે આમ ફેરવી લેવાનું તો શું ફરક પડશે કાંઈ નહીં. તો જે વેલ્યુ છે માઈનસ પ્લસમાં કોઈ ફેરફાર નહીં થાય. BD એમ લખી છે આ રીતે આના કરીએ તો આને તમારું સમીકરણ નંબર 1 આપીએ આપણે. હવે એની અંદર જો આગળની ગણતરી જોઈએ તો વેગ સમયના આલેખ પરથી વસ્તુના પ્રવેગની નીચે નીચે શકાય. હવે વસ્તુનો આ તો વેગ માટેનો ખ્યાલ રાખો. હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ માટે વેગમાં થતો ફેરફાર ભાગ્યા લીધેલ સમય. વેગમાં ફેરફાર કેટલો થયો હતો? BD જેટલો ફેરફાર થયો હતો. BD ભાગ્યા લીધેલ સમય શું હતો? A થી B જેટલો. કેમ કે OA જે હતું એની સમાંતર આપણે ઉપરની રેખા લીધી છે AD એ વચ્ચેનો ભાગ કે જે આપણને એના માટે લીધેલો સમય બતાવે છે જે AD દ્વારા દર્શાવીએ. AD જે છે એટલું ને એટલી ઓછી છે નીચેની રેખા તો આપણે એની કિંમત માટે T બરાબર લઈ શકાય. તો હવે AD ની જગ્યાએ હું T લઉં તો આપણું રકમ આવશે કે નહીં આવે? આવશે જ. તો અહીંયા OC લઈ લઉં છું જગ્યાએ તો OC ની વેલ્યુ તો આપણી પાસે છે કેટલી? T. BD આપણી પાસે એમને મૂકીએ. હવે પ્રવેગ હતો તો પ્રવેગને આપણે A વડે દર્શાવીએ છીએ. તમને ખ્યાલ છે તો અહીંયા A મૂકી દો બરોબર. કેમ કે અહીંયા આપણે A હતા પહેલેથી તો એ વસ્તુને તમને આ રીતે મળશે આખી. આમાં શું કર્યું? BD લખ્યા OC ની મૂલ્ય મૂક્યું T. હવે આને સૂત્રની રીતે લખવું હોય તો કેમ લખવું? તો D ને સૂત્ર કરતા બનાવીએ અને T ને ઉપર લઈ જઈએ બરોબર. B D ની વેલ્યુ આપણને મળી A T જેટલી. A T જેટલી મળે છે એને સમીકરણ નંબર 2 આપીએ. હવે જે આપણી પાસે સમીકરણ 1 હતું એની અંદર BD ની વેલ્યુ આપણી પાસે છે એની આપણે એની જગ્યાએ મૂકી શકીએ. હા મૂકી શકીએ. તો આપણે એની જગ્યાએ એની વેલ્યુ મૂકી દઈએ. વેલ્યુ કેટલી છે આપણી પાસે? BD ની વેલ્યુ આપણી પાસે 80 હતી. 80 અહીંયા મૂકી દો તો B - U મળશે આપણને. પણ જો મારે B ને સૂત્ર કરતા બનાવવું હોય તો અહીંયાથી U નો ની બાજુ લઈ જાવ એટલે પ્લસમાં આવી જશે. તમારું સમીકરણ આવું મળશે. તો આ તમારું જે સમીકરણ થયું જે સમીકરણ મળશે આપણને U + AD + B. પરંતુ આપણને આગળના દાખલામાં એક પ્રશ્ન આવે છે કે જ્યાં T સમય માટે નું સમીકરણ લેવું હોય તો મારે આને T ને સૂત્ર કરતા બનાવવું તો બનાવી શકું? હા કેમ નહીં? તો શું કરવાનું? તો પહેલે તો U નો ની બાજુ લઈ જાઓ. B છે એમને U ઓલી ને એટલે માઈનસ U થઈ ગયા. હવે A છે એને નીચે લઈ જાઓ તો કંઈક આવું સમીકરણ બને. આને સમીકરણ નંબર તમારો આપી દો 8.69 બરોબર. આ પણ એક છે ને આ એક છે કોઈ અલગ વસ્તુ છે નહીં. આ સમીકરણનો જે મળ્યું છે સમય અને વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ મળ્યું. હવે એના પરથી જ તમે સમય સ્થાન અને સમય સંબંધો સ્થાન અને સમય માટે શું કરવું પડે? આપણે આગળ રીતમાં યાદ છે ત્રિકોણ લીધો તો ઉપરનો જે ભાગ છે એ ત્રિકોણ છે, નીચેનો ભાગ છે લંબચોરસ. તો હવે તમારે જ્યારે બે વસ્તુઓ લેવાની છે કઈ કઈ? સ્થાન અને સમયનો સંબંધ છે. સ્થાન
લંબચોરસ ગુણ્યા ચોરસ ત્રિકોણ જે બન્યું છે, કયો લંબચોરસ OABC અને AB અને D ત્રિકોણનો સરવાળો જ્યારે કરવામાં આવે તો તમને એનો જવાબ મેળવવામાં સરળતા રહે છે. તો તમારી માટે 1 મિનિટ જોઈ લઈએ, આપણે ચોપડીમાં જોઈ લઈએ એટલે સરળ થશે આપણને. જો આ જે સમીકરણ હતું તમારું, જેમાં સ્થાન સમય સાથે માટેનું સમીકરણ છે, જેની અંદર જે આ જોયું કે OABCનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણ છે, તો એની મૂલ્ય મૂક્યું છે અહીંયા. જો OADCનું ક્ષેત્રફળ જે હતું કેટલું થયું, OA ગુણ્યા OC લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસમાં 1/2 પાયો ગુણ્યા વૈધ્ય. AD જે આપણું હતું શું હતું, પાયો, અને BD ઉપરની બાજુ પાસેની અને સામેની બાજુ જે હતું ગુણાકારમાં મૂક્યું. હવે OAનું મૂલ્ય આપણી પાસે U હતું, અહીંયા મૂકી દઈએ. આ લંબચોરસનું શું શોધવાનું છે આપણે, સ્થાન સમયને આપણે S વડે દર્શાવીએ છીએ. U ગુણ્યા T OC સમય છે નીચેનો પ્લસ 1/2. હવે AD પણ સમય તરીકે લઈએ છીએ, OC બરાબર AD હતું તો T લીધા ગુણ્યા BD એટલે AT આપણે આગળ જ શોધ્યું છે મૂલ્ય, આગળ હતું ને આયરું આમાં છેલ્લે BD બરાબર AT હતું મૂલ્ય, તો એ વસ્તુ અહીંયા લખી. હવે સ્થાન વેગ સમય સંબંધ માટેનું સમીકરણ, તો એની માટે એવી જ રીતે સ્થાન અને વેગ કે જેમાં વેગ સમયના આલેખ પરથી અચળ પ્રવેગીય ગતિ a દ્વારા ટીના સમયમાં વસ્તુ દ્વારા કપાયેલ અંતર s છે, તો સમલંબ ચતુષ્કોણની રચના થશે. તો ત્યારે સમલંબ એટલે શું થશે, જો હું તમને બતાવવામાં બુકમાં જોઈ લે. સમલંબ એટલે કે આ આખો જે ભાગ છે અહીંયાથી કરીને આટલો જે ચોરસનો ટુકડો બને છે એને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સમલંબ ચતુષ્કોણની વાત કરવામાં આવે છે ત્યારે આ રીતે એની ગણતરી થશે કે જેમાં સમલંબ OACDનું ક્ષેત્રફળ લેવામાં આવે તો એનું સૂત્ર છે OA પ્લસ BC ગુણ્યા OC ભાગ્યા 2. તો OAનું મૂલ્ય U છે, BCનું મૂલ્ય V છે અને OCનું મૂલ્ય T થશે. એના પરથી નીચેની ગણતરી કરવામાં આવતી હોય છે. પાછળના સમીકરણની અંદર વેગ સમય સંબંધ માટેનું સમીકરણ જોવો. એની અંદર પછીનો ભાગ સ્થાન સમયનું સમીકરણ કે જેની અંદર તમને ગણતરીઓ કરી હતી કે ભાઈ એ જ રીતે કે લંબચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરી અને જે જવાબ આવ્યો એ આ હતો S બરાબર UD પ્લસ 1/2 નો વર્ગ. હવે સ્થાન અને વેગના સંબંધ માટેનો આપણે સમઘનનું ક્ષેત્રફળ લેવાનું હતું. સમઘનનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે OA શું હતું તમારું, નીચેનો સમય માટેનો સામેની જે પ્રારંભિક વેગ પ્લસ BC જે આખા સમય દરમિયાન લેવાયેલું અંતર પ્લસમાં OT સમય, એટલે તમે આમ જોવો ને તો આખું જે બાઉન્ડ્રી બને છે એ બાઉન્ડ્રીનો જે કહીએ તો સમઘનનું ક્ષેત્રફળ લેવામાં આવ્યું છે. તો T ભાગ્યે U છે, OA બરાબર U હતું, BC બરાબર B છે, અહીંયા કને T જેટલું સમય લીધો છે ભાગ્યા 2 તમારો સમીકરણ 8.11 થશે. હવે 8.11 અને 8.9 જે અહીંયા સમીકરણ મળ્યું હતું કયો, તો વેગ અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ હતું. આ તમારું સ્થાન વેગનું મળ્યું. એનામાંથી બંનેનો સરખામણી કરીએ તો t સમય કાઢી નાખો એટલે અહીં સૂત્ર કરતા જે t હતું, હવે આ સમીકરણ છે અહીંયા મૂકવાનું. અહીંયા કને 2 હતા તો 2 તો એમને રહ્યા ગુણ્યાકારમાં લઈએ બંનેને, તો અહીંયા કને a આવી ગયા, તો અહીંયા કને એક સમીકરણ માં મને માઈનસમાં હતું અહીંયા પ્લસમાં હતું, બંનેનો સરવાળો કરીને આ રીતે લખ્યા છે v plus u, v minus u, 2 અને a આવી ગયા એટલે છે. હવે બંનેનો ગુણાકારમાં લઈએ અને અહીંયા s અને t બે વસ્તુ, પણ આપણે શું જોવાનું, સ્થાન અને વેગનો ત્યારે સમયનો આપણે લોપ કરીએ છીએ એટલે અહીંયાથી t આપણે નીકાળી દઈશું. તો હવે તમારું સૂત્ર જે બન્યું જેમાં u plus v અને t minus u, આ જે છે બહુપદીનું જે કહીએ એના નિયમ પ્રમાણે જે વસ્તુનો વર્ગ હોય તો આ આપણને તારણ મળતા હતા, તો એને આપણે ભેગું કરીએ તો v² - u² થશે એટલે v નો વર્ગ - u નો વર્ગ થશે. તો એ
એની કઈ રીતે તારવણી કરવામાં આવી છે. હવે આ તારવણીના ઉપરથી આપણને દાખલા આપવામાં આવ્યા છે. પહેલો દાખલો તમને એમ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાં ગતિ કરીને શરૂઆત કરે છે અને 5 મિનિટમાં 72 કિલોમીટર પર વર્ષની વેગમાં પ્રાપ્ત કરે છે. ધારો કે તેનો પ્રવેગ અચળ છે, એક સ્પીડમાં એ જાય છે, તો તેનો પ્રવેગ એ શોધવાનું કીધું છે. અને બીજું વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર, આપણે ડિસ્ટન્સ શોધવાનું છે, અંતર અને વેગ પ્રવેગ શોધવાનું છે. હવે તમને પહેલું જે સમીકરણ આપ્યું છે કયું? પ્રવેગ માટે. પ્રવેગનું સૂત્ર શું હતું? a = u - v/t. આ સૂત્ર છે. હવે તો તમારી પાસે શું છે? એક સ્થિર સ્થિતિમાં ગતિ શરૂઆતમાં કરે છે, 5 મિનિટમાં 72 કિલોમીટર જેટલું અંતર કાપતી હોય. આપણી પાસે સમીકરણ છે જ. આ બધું જવા દઉં છું. હવે આપણે ઉદાહરણ લઈએ. તમારો ઉદાહરણમાં પ્રવેગ શોધવાનું છે. પહેલા 8.5 ઉદાહરણ નંબર. એમાં પહેલું આપણી પાસે u સ્ટાર્ટિંગમાં આપ્યું નથી. v આપણી પાસે કેટલું છે? અંતિમ વેગ 72 કિલોમીટર પર સ્ક્વેર પર અવર માઈનસમાં આપેલું છે. પછી આપણી પાસે એને મીટર કિલોમીટરને આપણે રૂપાંતરણ કરવાની જરૂર છે નહીં. એની સિવાય આપણી પાસે બીજું શું છે? 5 મિનિટ આપેલી છે. મિનિટને 5 મિનિટ જે છે, મિનિટને આપણે શેમાં રૂપાંતરણ કરવાની છે? સેકન્ડમાં. આપણી પાસે t જેટલો સમય છે 5 મિનિટ. તો મિનિટને સેકન્ડમાં કેમ કરાય? 5 ગુણ્યા 5 જો અને સિમ્પલી ગણતરી કરવાની વાત તમને સમજાવી દઉં. મિનિટને જો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ હોય બરાબર, તો 5 મિનિટ માટે કેટલી સેકન્ડ થાય? તો અહીંયા તમે 5 ગુણ્યા 60 લખશો એટલે 6 × 30 300 સેકન્ડ થશે. આ રીતે મિનિટની ગણતરી કરવામાં આવશે. પ્લસ તમારી માટે એક 72 કિલોમીટરને એને મીટર સેકન્ડમાં પણ લખેલું છે બાજુમાં. 20 મીટર - 1 મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતરણ કરીને આપણને આપેલું છે. તો સમીકરણ 8.5 પરથી આપણે જાણીએ છીએ કે a ની જે વેલ્યુ હતી એટલે પ્રવેગનું જે સૂત્ર હતું a = u - v/t. તો u ની વેલ્યુ આપણી પાસે 0 છે. માઈનસમાં v ની વેલ્યુ આપણી પાસે કેટલી હતી? 20 મીટર પ્રતિ મીટર સેકન્ડમાં -0 સેકન્ડ થઈ જશે. મીટર સેકન્ડમાં આપણે પહેલા v લખવાનું છે કે u? પહેલે v લખવાનું છે અંતિમ, અને પછી આ લંબાઈ ઊંધું કરવાનું છે. પછી સમય આપણી પાસે કેટલો હતો? 300 સેકન્ડ. આ સમય હતો આપણી પાસે. હવે પ્રારંભમાં જે લેવામાં આવ્યું હતું કેટલું? 5 મિનિટમાંથી 72 કિલોમીટર પર અવરનો વેગ પ્રાપ્ત કરે છે. 72 કિલોમીટર પર અવરને આપણે રૂપાંતરણ કર્યું છે શેની અંદર? એને મીટર પ્રતિ સેકન્ડમાં. તો કિલોમીટરને અવર્સને આપણે ગુણાકારમાં કરીએ છીએ 1/1000 અને કિલોમીટરને મીટરમાં રૂપાંતર કરવાના. જો 1 મીટર બરાબર 1000 કિલોમીટર હોય તો 72 કિલોમીટર બરાબર કેટલા મીટર થશે? તો ઘટાડો કરવાનો અને સેકન્ડને પણ રૂપાંતરણ અવર્સને સેકન્ડમાં કરવાનું છે. તો એનામાં 3600 1 ના ભાગ્યામાં 3600 કરી અને ગુણાકાર કરશો તમે તો 72 કિલોમીટર પર આવે છે. જરા લખી દો તો તમે જોઈ લો. u = 72 જો કિલોમીટર છે. હવે -1 તો આપણે અહીંયા અને એનું રૂપાંતરણ કરીએ છીએ. કિલોમીટર બરાબર 1/1000 અને અહીંયા તમે રૂપાંતર કરો 3600 ભાગ્યા 1 વાળો તમને જે આગળ એક દાખલો હતો તમને
તમારા કિલોમીટરમાંથી અવર્સમાં રૂપાંતરણ કરેલો દાખલો તમારો જે છે એ આવ્યો. જોઈ લો તમે પેજ નંબર 102 નંબર ઉપર 1000 ભાગ્યા 1 અને 1/2600 આવી રીતે જે રકમ આપેલી છે એ અવર્સમાં અને કિલોમીટરમાં રૂપાંતર કરી અહીંયા મને 70 કર્યા છે. હવે એને ઉડાડો કેવી રીતે તો તમારો જે જવાબ આવે છે 20 મીટર પર સેકન્ડ માઈનસ 1 માં આ રીતે એનું રૂપાંતરણ કરવામાં આવેલું છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે 20 આવ્યા છે હવામાનથી આવી ગયા એટલે આખું રૂપાંતરણ કિલોમીટર મીટરમાં રૂપાંતરણ કર્યું અવર્સને સેકન્ડમાં કલાકને સેકન્ડની અંદર રૂપાંતરણ કરવામાં આવ્યું છે. પછી અહીંયા તમે 20 માંથી 0 જાય કે ન જાય? ન જાય. આપણે જે મૂલ્ય મળશે એના હિસાબે શું મળશે? 20 માંથી 0 જશે નહીં તો જવાબ શું આવશે? 20 મીટર પર સેકન્ડ કેમ કે આમાંથી માઈનસ તો નહીં થાય એટલે અહીંયા 300 છે 300 સેકન્ડ છે. હવે 3 માંથી ભાગ તો હલાવવો પડશે તો અહીંયા 15 થઈ જશે 15 તો 30 તો 15 નીચે આવ્યા તો તમારી પાસે ઉપર કાંઈ બચ્યું નહીં નીચે 15 બચશે. તો અહીંયા સાથે મીટર અને સેકન્ડ જોઈએ તો અહીંયાથી 1 સેકન્ડ નીચે છે તો ઉપર જવાબ શું આવશે? મીટર તો એમ નહીં છે પણ આ પણ ઉપર જશે તો મીટર સાથે સેકન્ડનો સ્ક્વેર થઈ જશે. આવી રીતે એનો એકમ બને છે. યાદ રહેશે પણ શેમાં પ્લસ માટે માઈનસ માટે ગયા માઈનસ હતું નીચેથી ઉપર જ ગયા હતા એટલે અહીંયા -5 આવશે. 2 ગુણાકાર એટલે થઈ જશે તો મીટર સ્ક્વેર -1 એટલે ગુજરાતીમાં આપણે જોઈને કેવું હોય તો 1/15 આવે જવાબમાં અને સાથે સાથે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ કહી શકો છો અથવા મીટર પ્રતિ -2 ઘાત એવી રીતે પણ તમે વાંચી શકાય છે. વાંચતા તમને આવડવું જોઈએ સાથે સાથે. આ તમારો મળે થોડો વેગ માત્ર આપણને આનો એક જવાબ કે વેગનું મળ્યું પરંતુ આપણે બીજું વસ્તુ પણ શોધવાની છે જે વેગના પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર માટેનું સૂત્ર શું હતું? s બરાબર v² ભાગ્યા 2a થાય. આવું કરી શકીએ કેમ કે તમારી પાસે સ્ટાર્ટિંગનું તો છે જ નહીં તો આપણી પાસે b લઈ શકીએ. આગળનું જે સૂત્ર હતું આમાંથી છેલ્લે આપણે તાલીમ ને આગળનું જે સૂત્ર એ માટેનું એ સૂત્રની મદદથી તમારી ચોપડીમાં પણ છે એનાથી મળ્યું છે જે મૂલ્ય. હવે એની અંદર આને મૂલ્ય મૂકી દઈશું. કેટલો મૂલ્ય થશે આપણો? 20 મીટર પર સેકન્ડ. 20 તો આપણી પાસે છે એના મૂલ્ય. b નું મૂલ્ય 20 છે ભાગાકારમાં 2 a નું મૂલ્ય જે હતું એ કયા કરવાનું અહીંયા ગુણાકારમાં 15 ભાગ્યા 1 થઈ જશે. આવી રીતે કંઈક લખી શકાય મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો અથવા નીચે પણ તમારે લખવું તો આમ પણ લખી શકો છો. 2 ને આની સાથે મૂકી દઈએ તો પણ થાય અને આમ લખવું હોય તો પણ થઈ શકે છે. જો ઉપરની બાજુ કરીએ તો તમને સરળ રહે. 15 ની સાથે 20 ને ગુણાકાર કરો એટલે તમને જવાબ થોડો જલ્દી મળી જાય છે. તો આપણે એ જ કરીએ 15 મૂકી દઈએ અહીંયા 2 મૂલ્ય બરાબર 1 2 અલગ જ છે 15 દુ 30 ભાગમાં 2 છે તો 2 નો ભાગ હલાવવો પડશે અથવા ગુણ્યા 2 એટલે એનો 2 વખત કરીએ તો કેટલા થાય તો 30 થશે. આ તો થયા. પછી મીટર પ્રતિ સેકન્ડ છે નીચેનો જવાબ પણ શેમાં છે 2 વાળો મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર છે. તો મીટર પ્રતિ સેકન્ડ આને ગુણીએ તો 300 થયા. તો હજી 2 જે છે એ ઉપરની બાજુ ગયા હતા તો 3 વખત ગુણાકાર થાય તો કિલોમીટર પ્રતિ સેકન્ડની અંદર એનું રૂપાંતરણ કરવામાં જો મીટરમાં જવાબ મળ્યો 3000 કિલોમીટર. આપણે જે દાખલો જોયો હતા એની અંદર આપણે v² અને 2a લખેલા હતા બરાબર સૂત્રની અંદર. તો જે આપણે મૂલ્ય મળ્યું v નું મૂલ્ય કે 20 ms - 1 નો
15 હતા અહીંયા આપણે આવેલા એને આપણે ઉપર લઈ જઈ શકીએ તો 1 ને 15 આ રીતે આવી જશે તો મીટર માઇનસ સ્ક્વેર જે માઇનસ માઇનસ છે ગાડે શા માટે છે જો અહીંયા મને 1 માઇનસ 1 હતું અહીંયા 2 થઈ ગયા તો 1 કેન્સલ થઈ જશે તો આપણી પાસે s નું મૂલ્ય બનશે નહીં કે અહીંયા તો આપણે 2 છે ms 2 ઉપરના ટર્મ 2 કેન્સલ થઈ જશે હવે ms છે તો m 1 કેન્સલ થશે તો આપણી પાસે 1 તો m બચે છે હવે અહીંયા તો 400 ના ભાગમાં 2 આવ્યા તો હવે 2 નો પાડો કરો તો એમાંથી ઉડી જશે આ 2 માંથી 200 ગુણ્યા કરો તો અને 200 અલગ કરી દઈએ 200 દુ 400 થાય 2 નો પાડો કરો સામે તો તમારો ઉડી જશે કે 4 તો 4 તો ઉડી જશે 2 આવશે ગુણ્યા ઉપર મૂકી દો તો પણ થશે હવે 200 ગુણ્યા 15 થાય બહુ મોટા થઈ જાય એના કરતા એમ કરીએ 15 ગુણ્યા 2 કરીએ 15 દુ 30 30 અને 2 મીટર પાછળ મૂકી દઈએ એટલે 3000 થશે આપણે અહીંયા જે એકમ બચ્યો તો શું હતું મીટર અહીંયા મીટર મૂકશું હવે 3000 છે એમાંથી 1000 આપણે અલગ કરી દઈએ તો કિલોમીટરમાં ગણી શકાય તો એની જગ્યાએ 1000 ને કાઢી નાખીએ જગ્યાએ કિલોમીટર લખી નાખીએ કિલોમીટર પ્રતિ અવર 3 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડમાં ટ્રેનનો પ્રવેગ 1/15 મિનિટ પ્રતિ વર્ગ જે હતો તથા તેણે કાપેલ અંતર 3 કિલોમીટર જેટલો હશે આવું આપણને દાખલા પરથી જાણવા મળે છે આટલું રાખીએ આજના લેક્ચરમાં થેન્ક યુ